હેલો ડિયર સ્ટુડન્ટ, તો ફરી વખત આપણે મળીએ છીએ નવા લેક્ચર સાથે. હવે તો કે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે કે ભાઈ કયા કયા ફેઝની અંદર કયા કયા અરેન્જમેન્ટ છે એ જોવા મળે છે. બરાબર, ખાસ કરીને સોલિડ ફેઝ હશે. તમે લોકો 10મા ધોરણમાં 9મા ધોરણમાં બધા જ ધોરણની અંદર આ બધી વસ્તુ જોઈને આવ્યા છો કે ભાઈ ઘન, પ્રવાહી અને વાયુ, સોલિડ, લિક્વિડ અને ગેસ શું છે શું નહીં એટલી બધી ડિટેલમાં જવાની મારે જરૂર નથી. બરાબર, આઈ હોપ કે તમને લોકોને એ બધી જ વસ્તુ યાદ હશે. પણ ત્રણ પોઈન્ટ હોય છે એ બધામાં કોમન આવતો હોય છે. એ પોઈન્ટ જે 3 હોય છે એ આ તમારી જોડે છે કે ભાઈ એની રેઝિન છે, એની શેપ છે અને એનું વોલ્યુમ છે. બરાબર, એ બધી જ વસ્તુ હોય છે એની ઉપર જ તે સોલિડ, લિક્વિડ અને ગેસ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ હોય છે એ ડિપેન્ડન્ટ હોય છે. તો કે ભાઈ પહેલાં સોલિડની વાત કરીએ. નવા ટોપિક ચાલુ કરતાં પહેલાં જૂના ટોપિકમાં આપણે નજર નાખીએ તો આપણે ટોટલ એક આખા બોન્ડનો ટોપિક છે એ કમ્પ્લીટ કર્યો અને બોન્ડનો એમ કે જે વાન ડર વાલ્સ થિયરી છે, સહસંયોજકતા બંધનવાદનો જે આખો સિદ્ધાંત હતો એ કમ્પ્લીટ કર્યો હતો. ત્યારબાદ તો કે ભાઈ બોન્ડ કયા ટાઈપના ભણ્યા હતા? 6 ટાઈપના બોન્ડ ભણ્યા હતા. પહેલો હતો સહસંયોજક બંધ, પછી હતો આયનિક બંધ, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ એટલે કે સવર્ગ સહસંયોજક બંધ, હાઇડ્રોજન બંધ હતો, મેટાલિક બોન્ડ એટલે કે ધાત્વિક બંધ, અને છેલ્લો હતો વાન ડર વાલ્સ આકર્ષણ બંધ. તમને લોકોને એક વસ્તુ કોમન લાગતી છે કે સાહેબ આટલો બધો બોન્ડ ગમે ત્યારે લેક્ચર ચાલુ કરો છો તો એકને એક જ વસ્તુ કરો, કેમ કે એ પોઈન્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામની અંદર વારંવાર પૂછાતો હોવાથી આ પોઈન્ટ છે એ વારંવાર રિપીટ કરતો હોઉં છું કે ભાઈ જેના કારણે તમને લોકોની વારંવાર તમારા નજરે ચડે અને તમને વાંચવાની ખબર પડે કે આ બધી વસ્તુ કઈ રીતે ફેઝ કરવાની. બરાબર, તો હવે આજના લેક્ચરમાં આપણે જોઈએ સોલિડ, લિક્વિડ ને ગેસ. હવે જ્યારે સોલિડની વાત કરીએ તો એનો શેપ હોય છે એ ફિક્સ હોય છે, પછી જેનું વોલ્યુમ હોય છે એ ફિક્સ હોય છે, અને જેની અરેન્જમેન્ટ હોય છે બરાબર એ પણ કેવી હોય છે? ફિક્સ હોય છે. તમે જોઈ શકો છો કે શેપ હશે, એની જે અરેન્જમેન્ટ છે કે ભાઈ જેટલા ગેપની વચ્ચે બે એટમ હોય એની વચ્ચે જેટલો ગેપ રાખવામાં હોય છે એટલા જ ગેપમાં એ વસ્તુ હોય છે. ત્યારબાદ લિક્વિડ હોય છે તો એની અંદર હોય છે એનો જે વોલ્યુમ હોય છે બરાબર, એનો જે શેપ હોય છે એ ફિક્સ નથી હોતો. જે પણ અંદર નાખીએ, ગ્લાસ લઈએ, ટેબ લઈએ, પછી કોઈ પણ વસ્તુ અલગ અલગ શેપવાળી હોય, આકારવાળી હોય, એની અંદર જે લિક્વિડ વસ્તુ હોય આપણે એડ કરીએ છીએ તો એની જેવું એ આકાર હોય છે એ ધારણ એટલે કે એને જેવી અરેન્જમેન્ટ તમને જોવા મળે છે. અને વાત કરીએ ગેસની તો ગેસનું કોઈ દી વોલ્યુમ ફિક્સ નથી હોતું, નથી એનો શેપ ફિક્સ હોતો કે નથી એનું વોલ્યુમ હોય છે એ ફિક્સ નથી હોતું. બરાબર, તો આ ત્રણેય વસ્તુ જોઈએ. તો હવે આપણે જે આગળ ભણવાનું છે મેન જે એની અરેન્જમેન્ટ છે બરાબર કોની? તો કે સોલિડની. એ કઈ રીતે કયા ફેઝમાં કેટલા ટાઈપ પડે છે સોલિડના અને કેટલા ફેઝ છે એ વસ્તુ જોવાની છે. એ ફેઝ છે એ 2 માર્કની અંદર પૂછાય છે. પ્લસ એક છેલ્લો ફેઝ હશે એ જે NaCl અને CsCl વાળો કે જે વારંવાર એક્ઝામની અંદર 5 માર્કમાં પૂછાતું હોય છે, 3 માર્કમાં એક ફિગર પૂછાતી હોય છે. એનું જે અરેન્જમેન્ટ હોય છે કઈ રીતે થાય છે, કેટલા ફેઝના કેટલા આઇટમ અંદર આવેલો હોય છે એ બધી જ વસ્તુની આપણે ડિટેલમાં વાત કરશું. તો હવે આપણે જઈએ સોલિડની અંદર કે ભાઈ કેટલા શેપ પડે છે એનું જોઈએ. તો પેલું જ જે સ્ટ્રોંગ છે બરાબર સોલિડની અંદર, જેમાં પહેલો જ પોઈન્ટ આવશે એ આપણો પહેલો પોઈન્ટ છે એ કે ભાઈ જ્યારે મોલેક્યુલર સોલિડ છે બરાબર, કમ્પાઉન્ડ છે, અણુ, એટમ છે, એટમનો જે સોલિડ છે એમાં કઈ રીતે તમને શેપ જોવા મળે તો એની અંદર 2 ટાઈપના શેપ છે એ તમે લોકો જોશો. પહેલો છે સ્ટ્રક્ચર ઓફ ફોસ્ફરસ અને બીજો છે સ્ટ્રક્ચર ઓફ સલ્ફર. તો કે ભાઈ જે મોલેક્યુલર સોલિડ છે શું રિયલમાં? હવે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે શેપની વાત આવે, સોલિડની વાત આવે ત્યારે એક વસ્તુ યાદ રાખજો, એની અંદર હંમેશા તમને કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ જોવા મળશે. કેમ કે એ જે સોલિડ બનેલો હશે એ સરખા એટમનો બનેલો હશે, સેમ એટમ અંદર હશે. એના કારણે સરખા જે ઇલેક્ટ્રોન હશે એ પોતાની 50-50% ભાગીદારી કરી અને એકબીજા સાથે જોડાય અને કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ બનાવશે અને એ આખું જે મોલેક્યુલર સોલિડ છે એ સ્ટ્રક્ચર ઊભું કરશે. એની અંદર આપણે 2 ફેઝ ભરવાના છે. પહેલું છે એ ફોસ્ફરસનું સ્ટ્રક્ચર છે અને બીજું છે એ સલ્ફરનું સ્ટ્રક્ચર છે. બરાબર, તો આપણે જોઈએ મોલેક્યુલર સોલિડની અંદર શું આવે છે. ઇન અ મોલેક્યુલર સોલિડ એટમ ઇન અ મોલેક્યુલ આર જોઈન્ડ બાય કોવેલેન્ટ બોન્ડ. તમને લોકોને કીધું એ જ રીતે કે ભાઈ એ જે આખું એટમ હશે એ બનશે કોના કારણે? તો કે કોવેલેન્ટ બોન્ડના કારણે આખું બનશે. ત્યારે પેલું એક્ઝામ્પલ છે એ P4 એટલે કે ફોસ્ફરસના 4 એટમ જોડાઈને સ્ટ્રક્ચર ઓફ ફોસ્ફરસ એ જનરેટ કરશે.
બરાબર. ને બીજું છે સલ્ફર. સલ્ફરના 8 એટમ છે એ જોડાય અને આખું જે સ્ટ્રક્ચર છે એ મોલેક્યુલ છે એ આખું ગેઇન કરશે. બરાબર. ધીસ ટાઈપ ઓફ સોલિડ કન્સિસ્ટ ઓફ વાન ડર વાલ્સ ફોર્સ ઓફ અટ્રેક્શન બિટવીન અ કન્સ્ટિટ્યુશન કન્વર્સ કોવેલેન્ટ મોલેક્યુલ ઓફ અ મોલેક્યુલ સોલિડ. એટલે કે જે એ એકબીજા સાથે જોડાયેલા હશે એ કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલા છે, પણ અંદર જે ફોર્સ, જે આકર્ષણ છે, બરાબર, એ કોનું હશે? તો કે વાન ડર વાલ્સનું આકર્ષણ અંદર જોવા મળશે. ધીસ ધ મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ ઓફ મોલેક્યુલર સોલિડ આર લોઅર. એટલે જે આનું જે મોલેક્યુલર સોલિડ છે, ઘન સોલિડ, બરાબર, પદાર્થનું સોલિડાઇઝેશન છે, એની જે કહેવાય ને કે ભાઈ બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે? સાવ લો એટલે કે ઓછા હશે. બરાબર. મોલેક્યુલર સોલિડ આર સોફ્ટ એટલે એ જોવામાં અડવામાં કેવો હશે? સોફ્ટ, સાવ લીસો ને એ ટાઈપનો હશે. ધો સોલ્યુબિલિટી ઓફ મોલેક્યુલર સોલિડ ઇઝ લેસ ઇન અ પોલર સોલ્વન્ટ એટલે કે એ પોલર હશે કે ભાઈ એને આરામથી તમે તોડી શકો એટલે કે એની અંદર વાન ડર વાલ્સ ફોર્સ હશે. વાન ડર વાલ્સ ફોર્સનું જે ઇમ્પોર્ટન્સ હતું એ શું હતું કે ભાઈ વાન ડર વાલ્સ ફોર્સ છે એકેય જાતનું અટ્રેક્શન રાખતું નથી. અટ્રેક્શન ઇન ધ સેન્સ કે ભાઈ ઇલેક્ટ્રોનનું કે એનું કાંઈ, પણ એ જે ફોર્સ છે એ લોઅર જેમ હશે એમ વાન ડર વાલ્સ ફોર્સ છે એ વધારે હશે, કેમ કે એ જે બોન્ડ છે એ ઇઝીલી તમે રિમૂવ કરી શકો, તોડી શકો છો, બ્રેક કરી શકો છો, બધી જ વસ્તુ થાય છે. એટલે માટે જે સોલ્વન્ટ આખું બનશે એ કેવું હશે? પોલર હશે. કોના કારણે? તો કે વાન ડર વાલ્સ ફોર્સના કારણે એ છે એ કેવો કમ્પાઉન્ડ છે? આખો એ પોલર છે. હવે જોઈએ ધ સ્ટ્રક્ચર ઓફ ફોસ્ફરસ. જો તમે જોઈ શકો છો આખું સ્ટ્રક્ચર મેં અહીંયા મૂક્યું છે ફોસ્ફરસનું. બરાબર. કે ભાઈ ફોસ્ફરસનું જે આખું સ્ટ્રક્ચર છે એ કઈ રીતે છે? તો કે ભાઈ 4 ફોસ્ફરસના એટમ છે એ એકબીજા સાથે કોવેલેન્ટ બોન્ડથી જોડાય છે ને એ એકબીજાની વચ્ચે જે ફોર્સ લાગે છે એ કયું ફોર્સ લાગે છે? વાન ડર વાલ્સ ફોર્સ લાગે છે. બરાબર. તો કે ભાઈ એ જે વાન ડર વાલ્સ ફોર્સ છે એ કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે એકબીજા સાથે જોડાય છે એ તમે આપણે જોઈએ. તો કે કોવેલેન્ટ બોન્ડ એક્ઝિસ્ટ બિટવીન 4 એટમ ઓફ ફોસ્ફરસ ઇન અ મોલેક્યુલ આર વ્હાઇટ ફોસ્ફરસ. ધસ P4 એટલે કે ફોસ્ફરસના 4 અણુને P4 નામ આપ્યું છે. મોલેક્યુલ એક્ઝિસ્ટ ડ્યુ ટુ ધ વીક વાન ડર વાલ્સ ફોર્સ એટલે કે એ બંને વચ્ચે જે ફોસ્ફરસ વચ્ચે જે અરેન્જમેન્ટ છે, બરાબર, એ અરેન્જમેન્ટ વચ્ચે જે ફોર્સ લાગે છે એ કયો ફોર્સ છે? વાન ડર વાલ્સ ફોર્સ અંદર લાગેલું હોય છે. ઇટ ઇઝ ઓબ્ટેન ઇન ફોર્મ ઓફ મોલેક્યુલર સોલિડ અને એ આખું જે ફોર્મ બનાવે છે એ સોલિડ બનાવે છે, મોલેક્યુલર સોલિડ બનાવે છે. ત્યારબાદ ઇન ફોસ્ફરસ મોલેક્યુલ ધ અટ્રેક્શન બિટવીન ડિફરન્સ મોલેક્યુલ ઇન અ વેરી વીક એટલે કે આ બંને વચ્ચેનું જે અટ્રેક્શન હશે, બરાબર, ફોસ્ફરસ 1, ફોસ્ફરસ 2, ફોસ્ફરસ 3, ફોસ્ફરસ 4, એ ચારેય જે ફોસ્ફરસ હશે એ ચારેય ફોસ્ફરસ વચ્ચે જે અટ્રેક્શન હશે એ કેવું હશે? સાવ વીક એટલે કે સાવ ઓછું અટ્રેક્શન હશે. કોના કારણે? તો કે વાન ડર વાલ્સ વીક બોન્ડના કારણે. ધસ ધીસ ટાઈપ ઓફ P4 એટલે કે ફોસ્ફરસ મોલેક્યુલ આર હાઈલી ઇન્ફ્લામેબલ એટલે કે એ છે એ જ્યોત આપશે એટલે કે ફ્લેમ આવશે પર્ટિક્યુલર ફોસ્ફરસની. બરાબર. કોના કારણે? તો કે વાન ડર વાલ્સ બોન્ડથી જે ફોર્સથી જોડાયેલા છે એ બોન્ડને બ્રેક કરવા માટે તમે એને હીટ એટલે કે ગરમ કરો છો એટલે એ અલગ પ્રકારના કલરની ફ્લેમ આપશે કે એના કારણે તમે એને કન્સિડર કરી શકો છો કે ફોસ્ફરસના 4 એટમ છે એકબીજાથી છૂટા પડે છે એ તમે જોઈ શકો છો. કોના કારણે? તો કે ફ્લેમેબલ એટલે કે ફ્લેમના કારણે. એટ નોર્મલ ટેમ્પરેચર ધ સ્ટ્રક્ચર ઓફ P4 મોલેક્યુલ ઇઝ ગિવન. બરાબર. તો કે ભાઈ નોર્મલ ટેમ્પરેચર હોય છે ત્યારે એનું જે સ્ટ્રક્ચર હોય છે એ આ ટાઈપનું હોય છે એ આપણે જોઈ ગયા. આ તો આપણું ફોસ્ફરસનું આખું સ્ટ્રક્ચરનું ઇન્ક્લુડિંગ ડિસ્ક્રિપ્શન. બરાબર. તો હવે આપણે જોઈએ છીએ સ્ટ્રક્ચર ઓફ સલ્ફર. તમે જોઈ શકો છો સ્ટ્રક્ચર ઓફ સલ્ફર છે, બરાબર. એમાં શું તમને જોવા મળશે? તો કે ભાઈ 8 સલ્ફરના એટમ છે, બરાબર, એ એકબીજા સાથે વાન ડર વાલ્સ વીક બોન્ડથી બનાવેલા છે ત્યારે એનો જે બોન્ડ જે લેન્થ છે, બરાબર, બોન્ડની જે ખૂણો છે, બરાબર, કોર્નર છે એ કેટલાનો છે? 107 એટમનો છે અને એની જે લેન્થ છે લેન્થ કેટલી છે? 204 એટલે કે 204ની એની લેન્થ છે. 1 મોલેક્યુલ ઓન સલ્ફર કન્ટેન 8 એટમ ઓફ સલ્ફર એટલે કે એ જે આખું સલ્ફરનો એટમ બનાવે છે એ 8 અણુનું આખું કમ્પાઉન્ડ બનાવે છે 8 એટમનું, બરાબર. એ સલ્ફરનું આપણને સ્ટ્રક્ચર છે એ જોવા મળે છે. ઇટ્સ સો ઇમેજ ઇન ધીસ ટાઈપ ઓફ મોલેક્યુલ એટલે કે તમારી સામે જ તમને જોવા મળે છે. વાન ડર વાલ્સ ફોર્સ આર સ્ટ્રોંગ. ધસ ધ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ S8 મોલેક્યુલ ઇઝ 199 ડિગ્રી સેલ્સિયસ એટલે કે જે આ સલ્ફર અણુ છે,
સલ્ફર એટમની અંદર જે વાન્ડરવાલ્સ ફોર્સ છે એ વધારે પડતો એક્ટિવ છે. કેમ તો કે એની લેન્થ છે એ વધારે છે અને જે કોર્નર છે એ પણ કેવી છે, એનો જે ખૂણો છે એ કેટલો છે 107 ડિગ્રી સેલ્સિયસનો. એટલે કે એનો મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે તમે એનું ઉત્કલન બિંદુ જુઓ તો એ કેટલું છે 199 એટલે કે 199 ડિગ્રી સેલ્સિયસનું એનું ઉત્કલન બિંદુ છે. વિચ ઇઝ હાઈલી ધેન P4 એટલે કે જે ફોસ્ફરસ કરતાં સલ્ફર છે એ વધારે પડતો ગલન બિંદુ છે. જે જ્યારે ફોસ્ફરસનું ગલન બિંદુ ઓછું છે અને ફોસ્ફરસનું ગલનબિંદુ કેટલું છે 44.1 એટલે 44.1 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે સલ્ફરનું કેટલું છે તો કે 199 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 199 ડિગ્રી સેલ્સિયસ મોલેક્યુલનું છે. હવે તો કે આ જે આખું સ્ટ્રક્ચર આપણે બે ભણીએ એ કોના સ્ટ્રક્ચર હતા તો કે મોલેક્યુલર ઓફ સોલિડ. બરાબર, આ મોલેક્યુલર સોલિડના બે સ્ટ્રક્ચર હતા, વારંવાર પૂછાય છે. બરાબર, ધ્યાન રાખજો. આના 9 સ્ટ્રક્ચર છે એ તમારે દોરીને યાદ રાખવાના છે, કઈ રીતે એનો સ્ટ્રક્ચર બિહાઇન્ડ થાય છે. જેટલી જ વસ્તુ લેક્ચરના પીપીટીની અંદર મેં ઇન્ક્લુડિંગ કરેલી છે બધા જ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. મહેરબાની કરીને એને નિગ્લેક્ટ ન કરતા. વારંવાર જ્યારે તમે ઓલ્ડ પેપર જોતા હશો ત્યારે તમને એ વસ્તુ ફેસ કરશો, એ તમને લોકોને બતાવશે કે ભાઈ કઈ વસ્તુ આની અંદર છે એ આપણે વારંવાર રિપીટ થતી હોય છે. હવે તો એનો જે સોલિડનો જે બીજો ટાઈપ છે એ શું છે નેટવર્ક. નેટવર્ક એટલે કે જાળી જેવી રચના. બરાબર, આપણે ફિનિશિંગ જોઈએ છીએ, ફિનિશિંગમાં કેવી વચ્ચે જાળી આકાર હોય છે. બરાબર, એની જેવી રચનાના કેટલા સ્ટ્રક્ચર છે તો કે એની અંદર તમારે ટોટલ 5 ટાઈપના જે સ્ટ્રક્ચર છે એ ભણવાના હોય છે. એ જે 5 ટાઈપના સ્ટ્રક્ચર છે એ જો અહીંયા મેં અહીંયા લખેલા જ છે. પહેલું સ્ટ્રક્ચર છે એ ડાયમંડનું છે, બીજું છે એ ગ્રેફાઇટનું છે, ત્રીજું છે એ એસ્બેસ્ટોસનું છે, ત્રીજું છે એ મિક્કાનું છે અને ચોથું છે એ ક્વાર્ટ્સનું છે. બરાબર, એના સ્ટ્રક્ચરનો ફિગર ને બધું આઉટ કરશો એટલે તમને ખબર પડશે કે એની રચના છે એ કઈ રીતે બનેલી હોય છે. અને આની બધાની અંદર એક કોમન બોન્ડ છે, કોમન બંધ છે એ કયો છે કોમન બોન્ડ છે એ સહસંયોજક બંધથી જોડાય છે. અને એ બંને એટમ વચ્ચેનું જે અટ્રેક્શન છે એ કયા બોન્ડથી હોય છે વાન્ડરવાલ્સ બોન્ડથી હોય, વાન્ડરવાલ્સ આકર્ષણ બળથી હોય છે. ઇન અ સોલિડ વિચ કન્વર્ટ બોન્ડ બિટવીન એટમ સ્પ્લિટ થ્રુઆઉટ ધ લેટિક are called networking solid. Some elements and components have network structure. Diamond and graphite are example of a network solid. એટલે કે ડાયમંડ અને ગ્રેફાઇટ છે એનું મોસ્ટ એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ અંદર જે તમને લાઇન વાઇઝ ચેન ફોર્મ જોવા મળે છે, જાળીદાર રચના જોવા મળે છે, એ કોની હોય છે નેટવર્ક. નેટવર્ક એટલે કે એક પછી એક, એકના પછી બીજા બે, બીજાના પછી બીજા 3 4 એવી રીતે આખું નેટવર્ક સિસ્ટમ હોય છે એ આની અંદર જોવા મળે છે. એની અંદર ટોટલ કેટલા ટાઈપના છે સ્ટ્રક્ચર 5 ટાઈપના. પહેલું સ્ટ્રક્ચર છે ડાયમંડ, બીજું છે ગ્રેફાઇટ, ત્રીજું છે એસ્બેસ્ટોસ અને ચોથું છે મિકાન અને પાંચમું જે છેલ્લું છે એ ક્વાર્ટ્સ છે. બરાબર, તો હવે આ બધાના સ્ટ્રક્ચર જોઈએ. થિયરી છે એ બધાની બેઠી તમને આપેલી જ છે, એટલું બધું કાંઈ થિયરીમાં ખાસ છે નહીં. જે રીતે ફોસ્ફાઇટ અને ગ્રેફાઇટનું જે સ્ટ્રક્ચર તમને લોકોને આપેલું હતું એ જ રીતે આ જે ડાયમંડ, ગ્રેફાઇટ, એસ્બેસ્ટોસ, મિકા અને જે ક્વાર્ટ્સ છે એના સ્ટ્રક્ચર છે એની થિયરી છે એ રીતની છે. આ જો તમારી સામે બધી જ રચના મેં મૂકેલી છે. જે પેલી છે ગ્રેફાઇટની રચના તમારી સામે જ જોવા મળે છે. તો કે ભાઈ ગ્રેફાઇટમાં શું છે તો કે હેક્ઝાગોનલના 4 એટમ છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. બરાબર, ને એ જે એની જે લેન્થ હોય છે એ બીજા એના હેક્ઝાગોનલની સાથે જોડાયેલી હોય છે. બરાબર, એ રીતે સ્ટ્રક્ચરની જે આખું ફિગર છે એ ડ્રો આઉટ કરજો. તમારે દોરીને પાકું કરવાનું છે, કેમ કે તમને લોકોને હંમેશા માટે એમ કે ડ્રો ધ સ્ટ્રક્ચર ઓફ ગ્રેફાઇટ, ડ્રો ધ સ્ટ્રક્ચર ઓફ ડાયમંડ, ડ્રો ધ સ્ટ્રક્ચર ઓફ એસ્બેસ્ટોસ, ડ્રો ધ સ્ટ્રક્ચર ઓફ મિકા, ડ્રો ધ સ્ટ્રક્ચર ઓફ ક્વાર્ટ્સ, એવી રીતે કરીને 2 માર્કમાં તમને લોકોને સવાલ પૂછે. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ગ્રેફાઇટ છે, એસ્બેસ્ટોસ છે અને હીરાની રચના વારંવાર રિપીટ થતી હશે એ તમને જોવા મળશે. હીરાની રચના સાવ ઇઝી છે, એટલી બધી ટિપિકલ છે નહીં. જો આની અંદર દોરાય તો હું તમને ટ્રાય કરીને બતાવું છું. આવા છે એ 3 સ્ટ્રક્ચર દોરવાના છે. 2 છે એ સીધા દોરવાના છે અને એક છે એ કેવું દોરવાનું છે, આડું દોરવાનું છે. બરાબર, આ છે એ આખું ડાયમંડનું સ્ટ્રક્ચર છે. વચ્ચે પછી આની જે સ્ટેન્ડ છે એ તમારે ચોરસ કરી અને એના સેન્ટરને અડાડી દેવાનું છે એટલે આખી તમારી ડાયમંડની રચના થઈ ગઈ છે. બરાબર,
ત્રણ ટાઈપના તમારે ટ્રાયંગલ દોરવાના છે 4 ડાયમેન્શનના, અને એ ત્રણેયને એકબીજા સાથે જોડી દેવાના છે. એટલે તમારી જે ડાયમંડ એટલે કે હીરાની રચના છે એ તમારી સામે જ જોવા મળશે. આજની બધી જ થિયરી છે એ તમને લોકોને અહીંયા આપેલી જ છે તમારી ટેક્સ્ટ બુકની અંદર. એકે જાતની થિયરીમાં નવા જે કન્સેપ્ટ વાઇઝ એવું કાંઈ નથી. જે તમને સ્ટ્રક્ચર દેખાય છે, જે તમને ફિગર દેખાય છે, એ જ વસ્તુ તમારે એક્સપ્લેન કરવાની છે સામે એક્ઝામિનરને કે ભાઈ આ રીતે જે ગ્રેફાઇટ, હીરો છે, મિકા છે, એસ્બેસ્ટોસ છે, ક્વાર્ટ્સની જે આખી જે અરેન્જમેન્ટ છે એ બને છે, આખી જે રચના છે એ બને છે. તો મહેરબાની કરીને દોરીને પાકું કરજો અને યાદ રાખવાની ટ્રાય કરજો. પછી જે આનું જે એક વસ્તુ જે ત્રીજો ટાઈપ છે એ આટલો બધો કાંઈ ઇમ્પોર્ટન્સ છે નહીં, એની અંદર કાંઈ એની રચના કે એવું કાંઈ આપેલું નથી, બરાબર. એ વાન્ડરવાલ્સ ફોર્સના કારણે ખાલી એક અરેન્જમેન્ટ છે, એટલે એ અરેન્જમેન્ટ સ્પેસિફિક તમે એ જોઈ શકો કે એવી નથી, ખાલી તમે એ એમનેમ આપેલી છે એવું છે. ને ત્યારબાદ છે ચોથી છે આયોનિક સોલિડ, બરાબર. આયોનિક સોલિડ એ જે ઇમ્પોર્ટન્ટ હું તમને કહેતો હતો અરેન્જમેન્ટ સોલિડની, એ આ છે કે જે વારંવાર NaCl અને CaClની રચના હોય છે, એટલે કે જે અણુ છે એ વારંવાર પૂછતા હોય છે. તો કે એમાં આપેલું શું છે, તો કે આયોનિક સોલિડ આર મેડ અપ ટુ અ પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ, એટલે કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જથી આ વસ્તુ બનેલી છે. એટલે આની અંદર કયો બોન્ડ જોવા મળશે તમને લોકોને, તો કે આયોનિક બોન્ડ જોવા મળશે, એટલે જેનું નામ છે આયોનિક સોલિડ, બરાબર. ઇન આયોનિક સોલિડ પોઝિટિવ આયન આર સરાઉન્ડ બાય અ નેગેટિવ આયન, એટલે કે પોઝિટિવ આયનની ચારે ફરતે કયો આવેલો હશે, નેગેટિવ આયન, બરાબર. પોઝિટિવની ચારેય બાજુ શું આવેલું હશે, નેગેટિવ આયન. ઇટ કેન બી એક્સપ્લેન બાય કન્સિડર ધ સ્ટ્રક્ચર ઓફ NaCl એન્ડ CaCl, બરાબર. તો કે ભાઈ આ જે આખી રચના છે એ પોઝિટિવ અને નેગેટિવ આયનથી બને છે. જ્યારે પોઝિટિવ આયનની ચારેય બાજુ શું આવેલું હશે, નેગેટિવ આયન છે એ સરાઉન્ડિંગ, એટલે કે ચારેય બાજુ આવેલું હશે. ને એના જે એક્ઝામ્પલ તરીકે તમને બે સ્ટ્રક્ચર આપેલા છે, NaCl અને CaCl. હવે તો પેલું સ્ટ્રક્ચર જોઈએ NaCl. તમારી સામે